નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે અત્યારે હાલ માર્કેટની વાત કરીએ તો માર્કેટ ડાઉન ચાલી રહ્યું છે. ગયા અઠવાડિયે પણ માર્કેટ ડાઉન હતું અને આજે માર્કેટ અઠવાડિયાના પહેલા દિવસે પણ માર્કેટમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં મની કંટ્રોલે એક પોલ કર્યો હતો અને એમાં એક્સપર્ટે જણાવ્યું કે બજારમાં હજુ પણ મોટો ઘટાડો આવી શકે છે. તો તમારે આગળ શું કરવું જોઈએ? મોટો ઘટાડો આવે, નાના રોકાણકારોએ બચવા માટે શું કરવું જોઈએ અને રોકાણ કરવું કે પછી અત્યારે બેસી રહેવું જોઈએ? તો આના વિશે વાત કરીએ આપણી ડિટેલમાં અને એક્સપર્ટ આ પોલ વિશે શું જણાવે છે એ બધી માહિતી પણ આપણી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરી તમને આ પોલ વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે અને માર્કેટ હજુ કેટલું ડાઉન થશે એ પણ સમજવામાં સરળ રહે. મિત્રો, વાત કરીએ મની કંટ્રોલના પોલમાં 2 ડઝનથી વધુ બજાર નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ નિષ્ણાતોમાં ફંડ મેનેજર, માર્કેટ એક્સપર્ટ, બ્રોકિંગ ફર્મ, મ્યુચ્યુઅલ ફંડ, પીએમએસ અને એફઆઈઆઈ નો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક માને છે બજાર વર્તમાન સ્તરેથી 10% સુધી રિકવરી બતાવી શકે છે, પરંતુ કેટલાક લોકો લગભગ 20%ના ઘટાડાનું અનુમાન કર્યું છે. તમને જણાવી દઈએ કે દરેક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી તેમના ઉપરના સ્તરેથી લગભગ 5-5% ઘટી ચૂક્યા છે. એટલે કે મની કંટ્રોલે એક પોલ કર્યો, એમાં 2 ડઝનથી વધારે બજાર નિષ્ણાતોએ ભાગ લીધો હતો અને એમાંથી અમુક લોકો માને છે કે 10% રિકવરી બતાવે, 20% સુધીનો માર્કેટમાં ઘટાડો આવી શકે છે અને અત્યારે નિફ્ટી અને બેંક નિફ્ટીના અને સેન્સેક્સના ઇન્ડેક્સો 5-5% તો સુધી ઘટી ચૂક્યા છે. તો વધારે માહિતી જોઈએ આપણે આ પોલ વિશે. મની કંટ્રોલના પોલ પર વિગતવાર નજર કરીએ તો પોલમાં નિષ્ણાતોને પૂછવામાં આવ્યું કે કોરોના મહામારી પછી વર્તમાન વૈશ્વિક તણાવ અને ચીન દ્વારા લેવામાં આવેલા પગલાંની બજાર પર શું અસર પડશે. તો જવાબમાં પોલ કરનારાઓમાંથી 52% લોકોએ કહ્યું હા કહ્યું, જ્યારે 48 લોકોએ ના કહ્યું. પછી વાત કરી કે ભારતીય બજારોની સ્થિતિ કેવી છે, મોંઘી કે સસ્તી? તો જવાબમાં પોલ કરનારાઓમાંથી 64% લોકોએ કહ્યું કે તે મોંઘું છે, 36% લોકોએ કહ્યું વ્યાજબી છે અને 0% લોકોએ કહ્યું કે સસ્તું છે. એટલે કે ભારતનું બજાર અત્યારે મોંઘું છે એવું પોલમાંથી 64% લોકોએ જણાવ્યું. પછી વાત કરીએ કે તમારા મતે આજે ભારતીય બજારોમાં સૌથી મોટું જોખમ શું છે? તો પોલમાં જણાવ્યું 44% લોકોએ કહ્યું કે ભારતીય બજાર અત્યારે ખૂબ મોંઘું છે, 36% લોકો માને છે કે કંપની નબળી ત્રિમાસિક કમાણીમાં સૌથી મોટું જોખમ છે અને 20% માને છે ભૌગોલિક રાજકીય તણાવ સૌથી મોટું જોખમ છે અત્યારે બજારમાં. પછી વાત કરીએ કે 2024ના અંત સુધીમાં નિફ્ટી ક્યાં હશે? તો એમાં પોલમાં 48% લોકો માને છે નિફ્ટી 2024ના અંત સુધી 25,000 થી 27,000 વચ્ચે જ રહી શકે છે. 32% માને છે 2024ના અંત સુધી 23,000 થી 25,000 ની વચ્ચે રહી શકે છે. 16% 2024ના અંત સુધીમાં નિફ્ટી 23,000 થી નીચે પણ આવી શકે છે એવું માને છે અને 4% જ માને કે 4% લોકો જ માને છે જે 2024ના અંતમાં નિફ્ટી 27,000 ની ઉપર જઈ શકે છે. એટલે કે મોસ્ટલી રોકાણ એક્સપર્ટ જણાવે છે કે માર્કેટ ડાઉન રહી શકે છે. પછી વાત કરી કે આ ડાઉન માર્કેટ થાય તો પૈસાનું રોકાણ ક્યાં કરવું? તો 76% લોકો કહે છે લાર્જ કેપમાં નાણાંનું રોકાણ કરીને કમાવાની તક છે. 24% લોકો કહે છે સ્મોલ કેપ્સમાં પૈસા રોકીને કમાવાની તક છે. એટલે કે લાર્જ કેપમાં 76% લોકો રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે મની કંટ્રોલે એક પોલ કર્યો હતો એના વિશે કે માર્કેટ આગળ કેવું રહેશે. તો 64% એક્સપર્ટનું માનવું છે કે હજુ પણ 10% સુધીનો ઘટાડો આવી શકે છે અને 76% થી પણ વધારે એક્સપર્ટ જણાવી રહ્યા છે કે લાર્જ કેપ શેરોમાં રોકાણ કરવું જોઈએ જો માર્કેટ ડાઉન જાય તો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.